સાંભળો નલા, હા બોલ. આપણને હોટલમાં જમવા જઈએ કેટલો બધો ટાઈમ થઈ ગયો. તો ચલો ને આપણે જઈએ, બાજુમાં જ બની હોટલ. નથી જવાનું. એ ઘર જેવું જ ખાવાનું મળે મસ્ત. એટલે જ તો ના પાડું હું કે નથી જવાનું. લે આ છાતીમાં બળતરા ના થાય ની દવા. પણ મને તો છાતીમાં બળતરા થાય થશે. ચમ કારણ કે પાડોશી રહ્યો ને એની બૈરી માટે 5 તોલાનો હોનાનો હાર લાવ્યો હોય. ઈ હાજે તને બતાવવા આવશે ને એટલે તને બળતરા થશે. બોલ. આપણને ઊંઘ નહીં આવતી એટલે આપણે ફોન મંતરીએ હી કે પછી આપણે ફોન મંતરીએ હી એટલે આપણને ઊંઘ નહીં આવતી? શું થાય? આવા બધા બકવાસ સવાલ ચાહી ગોતી લાવા તું. એટલે પણ મને એના અંદર વિચાર આવે, મેં તમને પૂછ્યું. તાંબુરા વિચાર આવે છે. હે લા, આ દુનિયામાં સૌથી વધારે દુઃખ સહન કોણ કરી શકે? જેને હરસમાં સાથે હોય ઈ. એ કઈ રીતે? કારણ કે જે માણસે હરસમસાનું દુઃખ સહન કર્યું હોય ને એ માણસ દુનિયાનું કોઈ પણ દુઃખ સહન કરી શકે. પૂછી જો આમને. મને ખબર હે, શું? બધા પુરુષો એક હરખા હોય એવી કહેવત ક્યાંથી પડી છે? મને નહીં ખબર. હે ભગવાન, તમને તો આટલી ખબર નહીં હોતી. ચીને બધા એક હરખા નહીં હોતા, હા. એટલે ચીનના બૈરાએ પાડી છે. આ દુનિયાનું એક કડવું સત્ય છે કે દરેક પુરુષ સુંદર પત્ની જ ચાહતો હોય છે. એવું કઈ ના હોય. મેં તો તને દિલ જોઈને પસંદ કરી હતી. હા આ કુંવારા હોય એને પૈણું હોય હા અને પૈણેલા હોય ને એને છૂટાછેડા લેવા હોય. વાત બરોબર છે. હા. પણ આ છૂટાછેડા લીધેલા હોય ને ફરી વાર ચમ પૈણું હોય ને ઈ મને નહીં સમજાતું. શું કાંદા કાઢી લેવાના હોય સમજાશે. હવે તમારે બહુ બધી પંચાયત લો. એક વખત લાઈન પસ્તાણા હોય તો ફરથી બીજી લાઈન ઊભી કરવી સામે. એટલે તમે પસ્તાણા હો. હા તે પસ્તાણા જ છીએ. હા બ્રોનલા, હા બોલ. તમને આપણી બાજુવાડીની ખબર હે? અરે મોંડી મેં તને કેટલી વખત ના પાડી કે તારા બાજુવાળાની પંચાયત માર જોડ નહીં કરવાની. પછી હે ને મને મજા આવવા માંડે એની વાતો સાંભળવાની. હા એટલે તારા કહેવાનો મતલબ એવો હે કે ઘરકામમાં તને કોઈ મદદ નહીં કરાવતું હોવે અને ઈ કામ કરે પછી તને ગમતું નહીં હોવે. તો પછી ઈ કામ કરેલું પાછું તારે ફરતી કરવું પડે એટલે તું પાછી રાડવું પડે કે મને ઘરકામમાં કોઈ મદદ નહીં કરાવતું. હોવે. શું હવે હવે કરે હે તારો પ્રોબ્લેમ શું હે આચો? હેલો હેલો, તમારો અવાજ નહીં આવતો. હેલો, તમારા મોબાઈલમાં અવાજ ના આવતો તો મારા મોબાઈલમાંથી કરી લો. અલી બંધ થાને ઉકરાણી વાળા હે. હેલો, देखने वालों से हमारी खास